સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આપનું। આજે હું તમને જણાવવાનો છું કે તમે તમારા નોટિફિકેશન બારની અંદર કસ્ટમ નોટિફિકેશન કઈ રીતે લગાવી શકો છો। તમારે કંઈક આવી નોટિફિકેશન લગાવી હોય જય શ્રી રામ તો તમારે હું તમને જે જણાવું તે પ્રમાણે કરવાનું છે। ચલીએ આપણે વિડીયો તરફ જઈએ। તે પહેલાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી લેજો। તો સૌ પ્રથમ આપણે ફાઇલ મેનેજર ખોલી લેવાનું છે સેમસંગનું ઓફિશિયલ વાળું। પછી આપણે અહીંયાથી ઓડિયોમાં જવાનું છે। ઓડિયોમાં જઈ તમારે જે પણ તમારે રિંગટોન મૂકવાની હોય તેના પર હોલ્ડ કરી રાખવાનું છે અને અહીં નીચેની તરફ મૂવનું ઓપ્શન હશે ત્યાંના પર ક્લિક કરી બહાર નીકળવાનું છે અને સ્ટોરેજમાં જઈ અને તમને અહીંયા એક ફાઇલ જોવા મળશે નોટિફિકેશન। આ ફાઇલ કોઈ તમારે બનાવવાની હોતી નથી, આ પહેલેથી જ બનેલી હોય છે। તેની અંદર ક્લિક કરી અને અહીંયા તમારે આ ફાઇલને મૂવ કરી દેવાની છે। અહીંયા નીચે પર જે મૂવ લખેલું છે તેના પર ક્લિક કરી તે થયા પછી તમારે આવી જવાનું છે તમારા મોબાઈલના સેટિંગમાં જવા પર સાઉન્ડ પર ટચ કરી નોટિફિકેશન અને તમારા સિમ પર સિલેક્ટ કરશો એટલે તમને અહીં આ પ્રમાણે તમને જોવા મળશે તમારી રિંગટોન। જો તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।